થોડાક દિવસ અગાઉ વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરનામા પોલીસ સ્ટેશનની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો, જેને અમે 472/2025ને FIR નંબર સાથે નોંધાયેલો હતો. આ ઘરફોડ ચોરીની અંદર કુલ મિલાવીને 7,30,000 રૂપિયાના સોના ચાંદીના દાગીના અને બીજી વસ્તુઓ ચોરાયેલી હતી અને આ ઘરનો તાલો તોડીને આ લોકોએ આ ઘરફોડ કરી હતી. પ્રાથમિક દૃષ્ટિએ પોલીસ દ્વારા આ ઘરફોડના એમઓને જોતા એવી રીતની શંકા ગઈ કે આ ચીખલીગર ગેંગ દ્વારા આ ઘરફોડ કરવામાં આવી છે અને સીસીટીવી કેમેરા અને અમારા બાતમીદારોના નેટવર્ક અનુસંધાને વરનામા પોલીસ દ્વારા આ ઘરફોડનું જો ભેદ છે તે ઉકેલવામાં આવ્યું છે. આની અંદર મુખ્ય આરોપી દિલદારસિંહ તુફાનસિંહ બાવરીની ધરપકડ હાલમાં કરવામાં આવી છે. દિલદારસિંહ ઉપર હાલ સુધીમાં 14 જેટલી FIRઓ રજિસ્ટર્ડ છે, જેની અંદર ઘરફોડ અને બીજા ગંભીર પ્રકારના ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓ પણ રજિસ્ટર્ડ છે અને આ આરોપી તરફથી પોલીસ દ્વારા કુલ મિલાવીને એક સોનાનું નેકલેસ, વીટીઓ, કાનની બુટિયા, પેન્ડન્ટ અને બીજી વસ્તુ મલાવીને કુલ 1,67,000 રૂપિયાનું મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યું છે. બીજા 2 આરોપીઓની આની અંદર નામ જો છે તે ખુલ્યા છે, જેની અંદર આરોપી ગુરમુખસિંહ કૈલાસસિંહ બાવરી, જેના અગેન્સ્ટમાં 5 FIR છે અને હાલ એ આરોપી વડોદરા સિટીના ગુજસીટોકના કેસની અંદર વોન્ટેડ છે. અને એ સિવાય તારાસિંહ કલ્લીસિંહ બાવરી, જેના અગેન્સ્ટમાં 4 FIR રજિસ્ટર્ડ છે. આ બંને આરોપીની શોધખોળ હાલ વરનામા પોલીસ અને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ જો ચીખલીગર ગેંગ છે એમનું મોડલસ ઓપરેન્ડીની અંદર મોટાભાગે આ લોકો મોટરસાઇકલ ઉપર ટ્રાવેલ કરતા હોય છે અને જ્યારે પણ એ લોકોને કોઈ બંધ ઘર કે કોઈ ઘર મળી જાય છે તે ઘરની અંદર તાત્કાલિક ધોરણથી એનું તાલો તોડીને અને નકુચો તોડીને એ લોકો ઘરમાં જઈને કિંમતી સામાન ચોરી કરી લેતા હોય છે. હાલ આ કેસની અંદર આ વડોદરા ગ્રામ્યનું એક લોતું એમનું ઓફેન્સ હતું, બટ એ પહેલાં જો મુખ્ય આરોપી છે દિલદારસિંહ તુફાનસિંહ, જેમની ધરપકડ થઈ છે, એમના અગેન્સ્ટમાં ઓલરેડી 14 જેટલા FIR રજિસ્ટર્ડ છે, જેની અંદર ચેઇન સ્નેચિંગ અને હાઉસ બ્રેકિંગ ઘરફોડ ચોરીના મોટાભાગના FIR છે. અને બીજો આરોપી ગુરમુખસિંહ કલ્લુસિંહ બાવરી, તે ઓલરેડી વડોદરા સિટીની અંદર એમના અગેન્સ્ટમાં ગુજસીટોકનો ગુનો નોંધાયેલો છે અને એ હાલ અત્યારે એ ગુનાની અંદર પણ વોન્ટેડ છે.